સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં રાંધેલું હતું સાહેબ, મગના બાફેલા હતા કે રાંધેલું જે હોય એના અંદરથી ગરોળી નીકળી છે. ગરોળી નીકળી એટલે વાલીઓ બધા ત્યાં આવ્યા, એમને કીધું એટલે શિક્ષક એવા પ્રિન્સિપાલ એવું કહેતા હતા કે તમારે થાય એ કરી નાખો, અમને કોઈ ફરક પડતો નથી. અને છોકરોનું જે થવાનું એ થાય, અમારો કોઈ લેવા દેવા નથી. મગ ખાધા છે, મગની અંદરથી ગરોળી નીકળી છે. હા જોઈને આયરન ફોટાયા છે મગના પેલા ગરોળીના. 36 બાળકો છે. હાલ તો પરિસ્થિતિ અહીંયા દવા કરી છે, હવે શું થાય આગળ એ તો અમને શું ખબર. સ્કૂલમાંથી જ લઈને આવ્યા છે, ગામના વ્યક્તિઓ બધા આવ્યા અને બાળો થયો એટલે પછી દવાખાને લઈને આવ્યા છે. પછી પૂરા શાળામાંથી, પ્રાથમિક શાળામાંથી અમારા બાબો ભણે છે, તે મધ્યાહનમાં ખાવાનું આલ્યું તો બેસાડીને ખવડાવતા હતા, તો એકદમથી ગળબડી નીકળી તો એ લોકોએ ફેંકી દીધું ખાવાનું, એટલે બધા બાળકોને લઈને શાળામાં આવ્યા, દવાખાનામાં આવ્યા છીએ અમે તપાસ કરાવવા માટે. આખા 35-36 બાળક છે. બાળકોની સ્થિતિ કેવી છે? હમણાં સારી છે. દવા વોમિટ પહેલા ખાધું ને તાણે મારા બાબાને વોમિટ થઈ હતી અને છાતીમાં બળતરા બળતી હતી ને પેટમાં દુખાતું હતું. અત્યારે તો સારું છે. હવે એ જવાબદારી તો હવે એમની જ હોય કે ને, આપણે તો ના હોય ને આપણી જવાબદારી. મધ્યાહન વાળા રાંધે છે, એમની જવાબદારી હોય, સાહેબોની હોય, બહેનોની હોય, એટલે એમને કહ્યું અમે તો પછી લઈને અહીંયા આવ્યા દવાખાનામાં. બધા બાળકોને દવાખાનામાં દવા સારવાર કરી તો હમણાં સારું છે. નમસ્કાર, હું ડૉક્ટર સંજય કુમાર ચૌહાણ, અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઈડર. આજ રોજ બપોરે અંદાજિત લગભગ 1:30 વાગ્યાના સમયગાળામાં ડૉક્ટર ધ્રુવ પટેલ THO દ્વારા અમને ટેલિફોનિક મેસેજ આપવામાં આવ્યો હતો કે હસનપુર પ્રાથમિક શાળા ખાતે બાળકોએ જે જમવાનું ખાધું છે એના કારણે કંઈ દૂષિત પદાર્થ હોવાનું એમના દ્વારા જણાઈ આવેલું હતું. તો તાત્કાલિક તેમની ટીમ દ્વારા લગભગ 37 બાળકોને અત્રેની હોસ્પિટલ ઈડર ખાતે ઇમરજન્સી વિભાગમાં 2 વાગે લાવવામાં આવેલા હતા. તે દરમિયાન અમે અને અમારી ટીમ દ્વારા દરેક બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. અમુક બાળકોને ઉપકારની તકલીફ હતી, પેટમાં દુખાવો જે સામાન્ય તકલીફ હતી, તેવા તમામ બાળકોને એન્ટાસિડ ગોળી અને ORSનું પાણી આપવામાં આવ્યું હતું. અને તમામ બાળકોને અમારા દ્વારા ઇન્ડોર કરવામાં આવ્યા હતા અને દરેકને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા હતા. અમે અને અમારી ટીમ દ્વારા દરેકનું સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. અને તમામ બાળકોના વાલીઓને બેસાડીને દરેકને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં અને આ શેના કારણે થવામાં આવેલ છે અને ભવિષ્યમાં શું તકેદારી રાખવી, અને ઘરે જઈને કંઈ પણ થાય તો તાત્કાલિક અત્રેની હોસ્પિટલ સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન પ્રાંત સાહેબ શ્રી ઈડર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ધ્રુવ પટેલ અને શિક્ષણ વિભાગના તમામ સ્ટાફ અત્રેની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તમામને સહી સૂત્રું અને તમામને સારવાર કરવામાં આવી. તે દરમિયાન દરેકને સંતોષકારક 37 બાળકોની અત્રેની હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી. હાલ બાળકો અત્રેની હોસ્પિટલમાં આવ્યા પછી બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળેલ નથી અને દરેક બાળક અંડર ઓબ્ઝર્વેશન છે. કોઈ પણ બાળકને ઉલટી, ઉબકા, ઝાડા કોઈ પણ પ્રકારનું દૂષિત હોવાનું કંઈ માલુમ પડેલ નથી. અને આ બધું કર્યા પછી અમે અને પ્રાંત સાહેબ દ્વારા તમામ વાલીઓની મિટિંગ કરીને દરેકને ભવિષ્યમાં તકેદારી રૂપે શું જાણ કરવી અને ઘરે જેમને કંઈ પણ તકલીફ થાય તો શું લીંબુ પાણી, ORS વગેરે પીવું, તે દરમિયાન સલાહ સૂચન આપવામાં આવ્યું હતું.